હેલો ફ્રેન્ડ્સ, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિપોઝિશન્સ ભણી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામરમાં અને આજે આપણે ભણવાના છીએ પ્રિપોઝિશન્સ. એ પ્રિપોઝિશન્સ છે વિથ એટલે સાથે, વડે અને દ્વારા, અને બાય એટલે નજીક, સાથે, વડે અને દ્વારા. સમયના સંદર્ભમાં, સ્થાનના સંદર્ભમાં એ રીતે જુદું જુદું સમજવાનું છે. વિથ એટલે સાથે, વડે, દ્વારા. ઓકે, ક્યારે ક્યારે વિથ પ્રિપોઝિશન સાથે વપરાય એ નિયમ અનુસાર સમજીએ. તો સૌથી પહેલું, કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે આપણે ભેગા હોઈએ, એની સાથે હોઈએ, એ સંદર્ભમાં, સાથે હોવું એના સંદર્ભમાં. દાખલા તરીકે હું કહું કે હું મારા મિત્ર સાથે સ્કૂલે જાઉં છું, તો એ વસ્તુ કેવી રીતે લખાય? તો ભાઈ, આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ. હું મારા મિત્ર સાથે સ્કૂલે જાઉં છું, તો એ સાથે કોઈની સાથે હોવાના સંદર્ભમાં. આઈ હેવ માય લગેજ વિથ મી. આઈ હેવ માય લગેજ વિથ મી. મારી પાસે મારો સામાન છે, મારી સાથે મારો સામાન છે. બરોબર? તો એ વિથ કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે. અહીંયા ફ્રેન્ડ છે ને, ઓલું જે મેં તમને કીધું લગેજ, લગેજ એટલે સામાન, એ વિથ સાથેના સંદર્ભમાં. બીજો નિયમ છે કોઈ વસ્તુ વડે અથવા દ્વારા કામ કરવાના સંદર્ભમાં. કોઈ વસ્તુ વડે કામ કરો છો, કોઈ કોઈ વસ્તુ દ્વારા તમે કામ કરો છો, તો એ દ્વારા કે વડે પણ તમારે વિથથી લખી શકો, સમજાવી શકો. તો કેવી રીતે? તો ભાઈ, હી કટ ટ્રી with an x. તેણે x વડે અથવા તો x એટલે કુહાડી દ્વારા ઝાડ કાપ્યું. તો એ કેવી રીતે બનશે? he cut trees with an x. x એટલે કુહાડી અને with, એણે કુહાડી વડે અથવા કુહાડી દ્વારા ઝાડ કાપ્યા. ટ્રીઝ બહુવચન. એવી જ રીતે દાખલા તરીકે હું કહું કે ભાઈ, તેણે તેનો વ્યવસાય બેંકની લોન દ્વારા સ્થાપ્યો. બરોબર? તો એ વાક્ય કેવી રીતે બને? તો હી એસ્ટાબ્લિશ્ડ હિઝ બિઝનેસ વિથ ધ હેલ્પ ઓફ બેંક લોન અથવા તો વિથ બેંક લોન. તો તેણે તેના જે બિઝનેસ, વેપાર છે, એની સ્થાપના કરી બેંક લોન દ્વારા, વિથ બેંક લોન. એવી જ રીતે ત્રીજું છે કોઈ વસ્તુ કે લાક્ષણિકતા ધરાવવાના સંદર્ભમાં. તમારે કોઈ વસ્તુનું વર્ણન કરવું છે, પર્ટિક્યુલર કોઈ લાક્ષણિકતા, કોઈ કેરેક્ટર સાથે. બરોબર છે? કોઈ વ્યક્તિને તમે વર્ણવો છો કે કોઈ વસ્તુને તમે વર્ણવો છો, પર્ટિક્યુલર એની કોઈ લાક્ષણિકતા ધરાવતી હોય એની સાથે, તો એના માટે એ લાક્ષણિકતાને પણ વિથ સાથે લખવામાં આવે છે એઝ અ પ્રિપોઝિશન, નામયોગી અવયવ તરીકે. કેવી રીતે? તો ભાઈ, લાલ વાળવાળી સ્ત્રી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. તો કેવી રીતે થશે? તો એ વાક્ય કેવી રીતે બનશે? ધ લેડી વિથ રેડ હેર સ્ટૂડ એટ બસ સ્ટેન્ડ. અહીંયા આગળ મેં લાક્ષણિકતા કીધી. કઈ લાક્ષણિકતા કીધી? રેડ હેર. કોની? એક લેડીની, એક સ્ત્રીની. બરોબર? તો એ મારે કોઈ એક વ્યક્તિની લાક્ષણિકતા વર્ણવી છે, તો એ લાક્ષણિકતા પહેલા વિથ મૂકવામાં આવે. ગુજરાતીમાં આપણે કહીએ ને તો લાલ વાળવાળી સ્ત્રી, અને ઇંગ્લિશમાં એને એ જ લાલ વાળી સ્ત્રીને અ લેડી વિથ રેડ હેર, એ રીતે રેડ હેર્સ, એ રીતે તમારે લખવાનું રહેશે. એવી જ રીતે કે ભાઈ, સિલ્વર પર્સ વિથ રેડ બેલ્ટ ઇઝ માઇન. સિલ્વર પર્સ છે, રૂપેરી ચાંદી કલરનું જે પર્સ છે, વિથ રેડ બેન્ડ અથવા તો વિથ રેડ હેન્ડલ. બરોબર? એનો પટ્ટો અથવા તો એના હેન્ડલ જે લાલ છે એ મારું છે. તો મેં કોની લાક્ષણિકતા વર્ણવી? મેં સિલ્વર પર્સની લાક્ષણિકતા વર્ણવી કે એની પાસે લાલ પટ્ટો છે, રેડ બેન્ડ છે ઓર રેડ હેન્ડલ છે. એ વિથ થી તમારે દર્શાવવાનું રહેશે. તો આ વસ્તુ થઈ ગઈ કોઈ વસ્તુ કે લાક્ષણિકતા ધરાવવાના સંદર્ભમાં.
પછી પ્રત્યેના સંદર્ભમાં, હવે પ્રત્યેના સંદર્ભમાં એટલે કેવી રીતે? તો હું એવું કહું કે ભાઈ તે તેના હેલ્થ પ્રત્યે બેદરકાર છે. તો એ કેવી રીતે એ વાક્ય બને? તો વાક્ય એવી રીતે બને કે he careless with his health. તે તેના તંદુરસ્તી પ્રત્યે કેરલેસ છે, બેદરકાર છે. બરોબર છે. એવી જ રીતે બીજું આપણે વાક્ય બનાવવું હોય આ રીતે, ના પ્રત્યેના સંદર્ભમાં, તો કેવી રીતે બને? તે તેના પૈસા પ્રત્યે બેદરકાર છે. હી કેરલેસ, હી ઇઝ કેરલેસ, અહીંયા ઇઝ આવશે. હી ઇઝ કેરલેસ વિથ હિઝ મની. તે તેના પૈસા પ્રત્યે બેદરકાર છે. હેલ્થ પ્રત્યે બેદરકાર છે, તો વિથ હેલ્થ, વિથ મની, એ રીતના સંદર્ભમાં તમારે વિથ પ્રત્યેના સંદર્ભમાં લેવાનું આવશે. એવી જ રીતે પૂર્વક તરીકે અને અનુગ તરીકે વિથ ક્યારે વપરાય? પૂર્વક એટલે કોઈ પણ સંજ્ઞાની આગળ મુકાતો શબ્દ, અને અનુગ એટલે કોઈ પણ સંજ્ઞા કે ક્રિયાપદની પાછળ મુકાતો શબ્દ, એને અનુગ કહેવાય. તો વિથ પૂર્વક અને અનુગ બંને માટે વપરાય છે. ચાલો જોઈએ. પૂર્વક તરીકે વિથ પેઇન, દર્દ સાથે. એવી જ રીતે વિથ ફિયર, ડર સાથે. વિથ એજ, ઉંમર સાથે. આ થઈ ગયું પૂર્વક. પૂર્વક શું કામ? તો ભાઈ અહીંયા આગળ પૂર્વક શું કામ? તો અહીંયા આગળ વિથ શરૂઆતમાં આવે છે એટલે પૂર્વક. તો એવી જ રીતે અનુગ તરીકે વિથ ક્યારે વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અનુગ તરીકે વિથ આવે તો ભાઈ કમ્પેર્ડ વિથ, ની સાથે સરખામણી. કમ્પેર્ડ વિથ, ની સાથે સરખામણી. એવી જ રીતે કોમન વિથ, ની સાથે સરખાપણું. તો આ વસ્તુ થઈ ગઈ અનુગ તરીકે વિદ્યાર્થી મિત્રો વિથ. આ રીતે વિથ પ્રિપોઝિશન તરીકે વપરાય છે. વસ્તુ અને વ્યક્તિ સાથે ભેગા હોવાના સંદર્ભમાં વિથ માય ફ્રેન્ડ, વસ્તુ કે વ્યક્તિ દ્વારા કામ કરવાના સંદર્ભમાં કટ વિથ એન એક્સ, કુહાડી વડે કાપ્યો. કોઈ વસ્તુ કે લાક્ષણિકતાને દર્શાવવાના સંદર્ભમાં તો લેડી વિથ રેડ હેર, લાલ વાળ ધરાવતી સ્ત્રી. પ્રત્યેના સંદર્ભમાં હી ઇઝ કેરલેસ વિથ હિઝ હેલ્થ, એના તંદુરસ્તી પ્રત્યે બેદરકાર. અને પૂર્વક અને અનુગ તરીકે વિથ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે પ્રિપોઝિશન છે એ પ્રિપોઝિશન છે બાય. બાય એટલે સ્થાનના સંદર્ભમાં નજીક માટે વપરાય છે. આ સિવાય થી, વડે, દ્વારાના સંદર્ભમાં. ચલો નિયમ અનુસાર સમજીએ. પહેલો નિયમ, બાય પ્રિપોઝિશન તરીકે ક્યાં વપરાય? કોઈક દ્વારા કોઈ કાર્ય કરવાના સંદર્ભમાં. મોટા ભાગે જ્યારે પેસિવ વોઇસમાં વાક્ય બનાવ્યું હોય કે નાથી, ના વડે, ના દ્વારા આ કામ કરાયું છે, તો એ વસ્તુ બાયથી દર્શાવાય છે પ્રિપોઝિશન તરીકે. કેવી રીતે? તો ભાઈ વાક્ય ગુજરાતીમાં બોલું તો એવી રીતે થશે કે ભાઈ આ પત્ર તેના દ્વારા લખાયું છે. તો એ વાક્ય તેના દ્વારા, બાય હર ઓર બાય હિમ. બોય માટે હિમ, ગર્લ માટે હર. તો એ વસ્તુ કેવી રીતે થશે? તો ભાઈ ધીસ લેટર ઇઝ
written by her. તેના દ્વારા કાર્ય થયું છે. કયું કાર્ય? લખવાનું કાર્ય. શું લખાયું છે? પત્ર. by her. The letter is written by her. આખી વાક્ય રચના છે એ વાક્ય રચના પેસિવ વોઇસ ની છે, પરોક્ષ વાક્ય છે. તો કોઈ કાર્ય કરવાના સંદર્ભમાં પેસિવ વોઇસ નું વાક્ય હોય ત્યારે બાય કરીને જે કોઈ કરતા છે એની કર્મ વિભક્તિ મૂકવામાં આવે છે. એવી જ રીતે કશાક દ્વારા મુસાફરી કરવાના અર્થમાં, કોઈ સાધન વડે મુસાફરી કરવાના અર્થમાં. દાખલા તરીકે હું કહું કે ભાઈ તે મોટા ભાગે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, બરોબર છે, ટ્રેન દ્વારા. તો એ વાક્ય કેવી રીતે બનશે? તો હી યુઝ્યુઅલી ટ્રાવેલ્સ બાય ટ્રેન. ટ્રેન દ્વારા મુસાફરી કરવાના અર્થમાં બાય ટ્રેન. ઓકે, તો આ કોઈ સાધન વડે જ્યારે મુસાફરી કરવાની વાત આવે ત્યારે તમારે બાય કરીને એ મુસાફરી માટે જે વાહન વપરાયું છે એ વાહનનું નામ લખવાનું રહેશે. પછી ત્રીજું, નજીક બાજુના અર્થમાં સ્થાન દર્શાવે છે. દાખલા તરીકે હું એવું કહું કે આ બેગ દરવાજાની બાજુમાં મૂક, બરોબર, તો એના માટે તમે નિયર પણ વાપરી શકો. પુટ ધીસ બેગ નિયર ધ ડોર. તમે બાય પણ વાપરી શકો. પુટ ધીસ બેગ by the door. બે રીતે નિયર વાપરી શકાય. જો એ વસ્તુ બાજુમાં કહેવાની કીધી છે તો તમારે એના માટે beside મૂકવું પડે. તો આ ત્રણ શબ્દો બાય, beside અને નિયર ત્રણેય એકબીજાથી નજીક છે. એમ કહીએ ને કે પિતરાઈ ભાઈ બહેન છે, કઝિન્સ છે, તો એમ ચાલે. પણ એક્ઝેક્ટલી બાજુમાં કીધું હોય ને તો તમારે beside વાપરવાનું. થોડુંક છેટું કીધું હોય તો તમારે નિયર વાપરવાનું. અને બાય અને નિયર બે થોડા છેટાના સંદર્ભમાં, કે બાય છે ને બાજુના સંદર્ભમાં અને નિયરના સંદર્ભમાં બંનેમાં વપરાય છે. પણ સામાન્ય ભાષામાં આપણે beside પણ નથી વાપરતા, આપણે બાય પણ નથી વાપરતા, આપણે વાપરીએ છીએ નિયર. તો સમજવા માટે બાયનો અર્થ નજીક થાય સમજવા માટે આ નિયમ અને એનું ઉદાહરણ. પછી ત્રીજું, થી મોડું નહીં. કોઈ એક સમય આપ્યો છે, એ સમયથી મોડું નહીં, એ સમય પહેલા અથવા તો એ સમય સુધીમાં જ્યારે આપણે વાત કરવાની હોય ને ત્યારે બાય પ્રિપોઝિશન આવે છે. દાખલા તરીકે હું કહું 5 વાગ્યા સુધીમાં હું આવી જઈશ, એટલે 5 થી મોડું નહીં થાય. 5 વાગ્યા સુધીમાં એટલે 5 વાગશે કાં 5 વાગ્યાથી પહેલા હું આવી જઈશ. તો એવું વાક્ય કઈ રીતે બને? તો ભાઈ આઈ વિલ બી બેક બાય 5 o'clock. 5 વાગ્યા સુધીમાં હું આવી જઈશ. 5 વાગ્યાથી મોડું નહીં, 5 વાગે કા 5 વાગી ગયા પહેલા હું આવી જઈશ એ સંદર્ભમાં. પછી માપના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો બાય વપરાય છે. આપણે કહીએ છીએ કે ભાઈ અમારા રૂમની સાઇઝ 10 બાય 10 છે, 10 બાય 10 નો અમારો રૂમ છે. 10 બાય 10 એટલે શું? 10 લંબાઈ અને 10 પહોળાઈ, એના સંદર્ભમાં. તો એ બાય છે ને એ એકચ્યુઅલી ગુણાકાર માટે વપરાય છે. ક્ષેત્રફળ છે, એક ક્ષેત્રફળ છે, ચોરસનું ક્ષેત્રફળ તમે સૂત્રમાં લો તો લંબાઈ ગુણ્યા લંબાઈ થાય, બાજુ ગુણ્યા બાજુ થાય. લંબચોરસનું ક્ષેત્રફળ લો તો તમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. એ ગુણાકારને મલ્ટીપ્લાયમાં આપણે નથી કહેવું, આપણે ઇંગ્લિશ ભાષામાં વાપરવું છે, ગ્રામર વાપરવું છે, તો એના માટે બાય વપરાય. તો કેવી રીતે વાક્ય બને? તો ભાઈ આ રૂમની જે સાઇઝ છે અથવા તો આ રૂમનો જે એરિયા છે, ક્ષેત્રફળ છે, એ 10 બાય 10 છે. તો એ વસ્તુ કેવી રીતે લખાય? તો ભાઈ ધ એરિયા of this room is 10 by 10. 10 by 10. 10 મલ્ટીપ્લાય બાય 10 નહીં, પણ એને મારે વર્ડમાં લખવું છે તો હું એવું લખીશ 10 by 10, મતલબ કે 10 પહોળાઈ છે અને 10 લંબાઈ છે. અહીંયા તમે એકમ તરીકે ફીટ પણ લખી શકો, તમે મીટર પણ લખી શકો, તમે સેન્ટીમીટર પણ લખી શકો. રૂમ છે તો કાં તમે મીટરમાં વાપરો ને કાં તમે ફૂટમાં વાપરો. મોટા ભાગે રૂમ છે ને એ ફૂટમાં મપાય, ક્ષેત્રફળ એનું ફૂટમાં મપાય. તો ભાઈ અહીંયા આગળ 10 by 10 ફીટ આવશે.
તો આ વસ્તુ થઈ માપવાના સંદર્ભમાં. હવે કોઈ વસ્તુ છે, હવે પછીનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? દર મિનિટે, દર સેકન્ડે, દર કલાકે, દરરોજ અથવા તો દિવસે દિવસે એ સંદર્ભમાં કોઈ વસ્તુ વધે છે કે ઘટે છે એ સંદર્ભમાં તમારે વાત કરવી હોય તો કેવી રીતે કરવાની? દાખલા તરીકે હું એવું કહું કે તાપમાન દિવસે દિવસે વધે છે, તો ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝડ ડે બાય ડે. બરોબર છે? તો દિવસે દિવસે ડે બાય ડે, સેકન્ડે સેકન્ડે સેકન્ડ બાય સેકન્ડ, મિનિટે મિનિટે મિનિટ બાય મિનિટ, કલાકે કલાકે અવર બાય અવર. તો એ વસ્તુ છે ને આ રીતે લખાય, ડે બાય ડે, યર બાય યર. આ વસ્તુ છે એ વર્ષે વર્ષે, દિવસે દિવસેના સંદર્ભમાં વપરાય છે. પછી એવી જ રીતે તમારે સમયગાળો દર્શાવવો હોય, દરમિયાન દર્શાવવું હોય તો તમારે બાય પ્રિપોઝિશન તરીકે વપરાય છે. કેવી રીતે? તો ભાઈ અમે આ કામ, અથવા તો અમે આ કામ દિવસ દરમિયાન કર્યું. દિવસ દરમિયાન, તો એ વાક્ય કેવી રીતે બને? We did this work by day. by day, દિવસ દરમિયાન કર્યું. અમે મુસાફરી રાત દરમિયાન કરી. We traveled by night, અમે રાત્રિ દરમિયાન મુસાફરી કરી. તો એના સંદર્ભમાં. એવી જ રીતે છેલ્લો નિયમ, તમારે કોઈ વ્યક્તિ કે વ્યવસાયને વર્ણવવો છે ને, કોઈ વ્યક્તિને એના વ્યવસાયથી કે એના સ્વભાવથી વર્ણવવો છે તો પણ બાય પ્રિપોઝિશન વપરાય. દાખલા તરીકે તે વ્યવસાય ડોક્ટર છે, એ વસ્તુ મારે ઇંગ્લિશમાં લખવી હશે તો હું કેમ લખીશ? હી ઇઝ અ ડોક્ટર બાય પ્રોફેશન. SION. He is a doctor by profession. એવી જ રીતે તે સ્વભાવે શરમાળ છે, તો she is shy by nature. નેચર એટલે સ્વભાવ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા બાય પ્રિપોઝિશનના નિયમો. કોઈ વસ્તુ દ્વારા કામ કરવાના સંદર્ભમાં રિટર્ન બાય હર લખાયું, એ કામ થયું. રિટર્ન બાય હર તેના દ્વારા. થી મુસાફરી કરવાના અર્થમાં ટ્રાવેલ બાય ટ્રેન, ટ્રેન દ્વારા મુસાફરી. નજીક કે બાજુના અર્થમાં પુટ ધીસ બેગ બાય ડોર, બાય ધ ડોર, દરવાજાની નજીક બેગ મૂક. એવી જ રીતે થી મોડું નહીં, કોઈ સમય આપ્યો છે એનાથી મોડું નહીં, ત્યાં સુધીમાં. એ સંદર્ભ આઈ વિલ બી બેક બાય 5 o'clock, 5 વાગ્યા સુધીમાં આવી જઈશ, એનાથી મોડું નહીં કરું. એ સંદર્ભમાં. માપના સંદર્ભમાં જ્યારે તમારે ક્ષેત્રફળ દર્શાવવું હોય, કોઈ રૂમનું કે કોઈ પણ એરિયા એનું ક્ષેત્રફળ દર્શાવવું હોય, કોઈ પણ પ્રદેશનું, તો ત્યારે તમારે કોઈ પણ એકમમાં તમે દર્શાવો, તમે મીટરમાં દર્શાવો, તમે ફૂટમાં દર્શાવો, પણ જે આંકડો છે ને એ આંકડો 2 વખત લખવામાં આવે છે, રિપીટ થાય છે, અને એની વચ્ચે બાય લખવામાં આવે છે. કેવી રીતે? તો ધ એરિયા ઓફ ધ રૂમ ઇઝ 10 by 10 feet. આ રૂમનું ક્ષેત્રફળ છે એ 10 by 10 ફૂટનું છે. દરમિયાન અથવા તો સમયગાળાના સંદર્ભમાં કે ભાઈ રાત્રિ દરમિયાન, દિવસ દરમિયાન, તો હી ટ્રાવેલ્ડ. આપણે ડ્યુરિંગ કહીએ છીએ ને, ડ્યુરિંગના બદલે તમે બાય પણ વાપરી શકો. ડ્યુરિંગ એટલે દરમિયાન. તો કેવી રીતે? વી ડીડ ધીસ વર્ક બાય ડે, અમે આ કામ દિવસ દરમિયાન કર્યું. વી ટ્રાવેલ્ડ બાય નાઇટ, અમે રાત્રિ દરમિયાન મુસાફરી કરી. અને એવી જ રીતે કોઈ વ્યક્તિ કે વ્યવસાયને તમારે દર્શાવો છો, વ્યક્તિનો સ્વભાવ કે વ્યવસાય, તો પણ તમે બાય વાપરી શકો. હી ઇઝ એન એન્જિનિયર બાય પ્રોફેશન, તે વ્યવસાય એન્જિનિયર છે. હી ઇઝ સ્માર્ટ બાય નેચર, તે સ્વભાવે સ્માર્ટ છે. તો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગયા વિથ અને બાય પ્રિપોઝિશન. ફરીથી મળીશું પછીના લેક્ચરમાં નવા પ્રિપોઝિશન સાથે. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.